ચલો બોલો જલારામની જય, બોલો બાલાજીની જય. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. આજે તારીખ 10/12/2024 આપણું અન્ન ક્ષેત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. અન્નદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. આપણે રોજના જેમ આજે પણ ટ્રાફિક થઈ ગયો છે. તો અન્નદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. આજનું મેનુ છે કોબી બટેટાનું શાક, દાળ ભાત, રોટલી. એક ભાઈ એક હારે આપી ગયા હતા રીંગણા, 15-20 કિલો હતા. આજે પણ પાછું રીંગણા બટેકાનું શાક બનાવેલું છે. અન્નદાન એક મહાદાન, જન સેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા દાતાઓ નમ્ર વિનંતી છે કે આપશ્રીના સહયોગથી જ અમારે અન્ન ક્ષેત્ર શરૂ છે. આપનો સહયોગ ન મળે તો અમે કાંઈ ન કરી શકીએ. દાતાઓ થકી જ આ અન્ન ક્ષેત્ર આપણું ચાલુ છે. એટલે દાતાઓનો મારે ખૂબ ખૂબ આભાર માનવાનો છે. કોઈને આપણે હાથ પણ લંબાવવો નથી પડતો. આમને બધું આવી જ જાય છે. કાલે મુનાભાઈ ટાંક છે, એમના ફાધરના પુણ્યતિથિ નિમિત્તે ચોખાનો એક કટ્ટો આપી ગયેલ છે. અન્નદાન એ મહાદાન, જન સેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા બાલાજી ગ્રુપ હર હંમેશ જન સેવા માને છે. મિત્રો, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બને એટલું વધારે આપણે લોકોને આપણી સેવાનું જોવાનો લાભ મળે, આપણા વિડીયો પણ જોયા પણ થાય. એમાં પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. એમાં પહેલો રાઉન્ડ બંધ ત્યારે તમને હું આપણું મેનુ બતાવી આપું. અન્નદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એની પણ નોંધણી શરૂ છે. જ્યાં સુધી આપણે એકાઉન લગ્ન ન થાય ત્યાં સુધી આપણી નોંધણી શરૂ છે. શરૂ છે. એટલે જે કોઈને સમૂહ લગ્નમાં પણ ભાગ લેવો હોય તો તાત્કાલિક નામ નોંધાવી જવા વિનંતી છે. અત્યારે આપણે પૂનાથી, રાજકોટથી બધા નામ ભેટ કરાવી ગયા છે. અહીંયા જમી લેવાનું. અન્નદાન, મહાદાન, જન સેવા, પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો, ચાલો તમને હું મેનુ બતાવી આપું. ભાત છે, દાળ છે, રોટલી છે, અમારો સ્વયંસેવક છે. રોજ અલગ અલગ માણસો સેવા આપવા આવે છે. અહીંયા જન સેવા જ પ્રભુ સેવા. અન્નદાન એ જ મહાદાન. ચાલો મિત્રો, 5 મિનિટ થઈ ગયા છે. હવે આપણે આવતીકાલે મળશું. જય બાલાજી, જય શ્રી રામ,
જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. આમ નામ દાતાઓનો ભંડાર ભરી રાખજો, જેથી કરીને આ બધું અમારું ચાલે. એ પ્રભુ પાસે અમારી પ્રાર્થના છે.